નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અને 12 બંનેમાં જે નિબંધ પૂછાય છે 8 થી 10 માર્ક્સનો પૂછાય છે. 11મા ધોરણમાં 8 માર્ક્સનો પૂછાય છે, જ્યારે 12મા ધોરણમાં 10 માર્ક્સનો પૂછાય છે. હવે આપણે નિબંધ દર વર્ષથી લખતા જ આવ્યા છે, પણ આપણે જ્યારે હવે હાયર સેકન્ડરીમાં હોય ત્યારે આપણા નિબંધનું જે માળખું છે, આપણો જે નિબંધ લખાયેલો છે એ એકદમ પાવરફુલ હોવો જોઈએ. ત્યારે આપણને સૌથી વધારે માર્ક્સ મળવા માટે આપણે તૈયાર બનીએ. તો આપણે નિબંધની થોડી સમજૂતી અહીંયા મેળવીએ. સૌથી પહેલાં અહીંયા લખેલું છે કે નિબંધ, તો કે નિબંધ એ સંસ્કૃત શબ્દમાંથી જ આમ તો આવેલો શબ્દ છે, અને અંગ્રેજી માટે એસે શબ્દ એમાં પ્રયોગ થાય છે. ની વત્તા બંધ. ની એટલે પૂરેપૂરું અને બંધ એટલે બંધાયેલું, ગંઠાયેલું, રચાયેલું. કહેવાનો મતલબ એવો છે કે આપણે જે વિષય લખીએ છીએ એ વિષયની અંદર જ, એટલે કે વિષયની બહાર આપણે જવાનું નથી. તો કોઈ એક વિષય મુદ્દાસર ક્રમબદ્ધ રીતે સૂચવેલી માહિતી આપવાનું કામ કોણ કરે છે? નિબંધ કરે છે. હવે નિબંધ કયા કયા પ્રકારના હોય? તો પહેલો છે પ્રકૃતિ વિષયક. હવે પ્રકૃતિ વિષયક નિબંધ હોય ત્યારે આપણે શું યાદ રાખવાનું છે? તો પ્રકૃતિ વિશે નિબંધ જો હોય તો પ્રકૃતિનું દ્રશ્ય આપણી નજર સામે હોવું જોઈએ, અને પછી એની નાની નાની બાબતો આપણે લખતા જવાનું છે. તો પ્રકૃતિ વિષય કોઈ નિબંધ પૂછાયો, માનો કે નદી કિનારે 1 કલાક, આપણે તમે કરેલો યાદગાર પ્રવાસ એ પણ પ્રકૃતિ વિષયમાં આવી જાય છે. તો પ્રકૃતિનું સૌંદર્ય નિહાળતા નિહાળતા આપણે જે વર્ણન કરીએ છીએ તે પ્રકૃતિ માહિતી પ્રધાન, જેને આપણે સમસ્યાત્મક નિબંધો પણ કહી શકીએ છીએ. મોંઘવારી છે, ભ્રષ્ટાચાર છે, આતંકવાદ છે, આની અંદર આપણે લખીએ છીએ પણ એમાં ચોક્કસ માહિતી પણ આપણે આપવી પડે છે. ત્યાર પછી ચિંતન પ્રધાન. ચિંતન પ્રધાન એટલે એવા નિબંધો જે નિબંધોની અંદર તમારે પોતાનો વિચાર રજૂ કરવા પડે છે. જેમ કે કોઈ નિબંધ એવો હોય કે ભારતની સ્થિતિ, ધર્મ અને આધ્યાત્મિકતા બાબતે ભારતની સ્થિતિ, તો આમાં આપણે ચિંતનાત્મક નિબંધ છે. ત્યાર પછી ઘટના, કોઈ એક વસ્તુ, કોઈ ઘટના બની હોય તેના આધારે જો આપણે નિબંધ લખતા હોય તો વ્યક્તિગત અથવા સામાજિક સંદર્ભોની ઘટનાઓ મોટાભાગે પૂછાય છે. તો જે ઘટના બની હોય તે તમારા મનમાં પરફેક્ટ હોય તો તેને આપણે લખતા જવાનું હોય છે. અને આત્મકથાનાત્મક, એક આપણે વર્ષોથી પહેલાં લખતા આવ્યા પતંગની આત્મકથા, પણ બીજું, જો હું વડાપ્રધાન હોઉં તો, જો હું મુખ્યમંત્રી હોઉં તો, આવા બધા જે હોય તે આત્મકથાનાત્મક નિબંધો છે. હવે નિબંધ લખતી વખતે આપણે ખાસ જે બાબતો ધ્યાન રાખવાની છે એ ફટાફટ જોઈ લઈએ. જો નિબંધ શીર્ષક વિશે સૌપ્રથમ વિચાર કરવો, કારણ કે આપણે કયો નિબંધ વધારે સારી રીતે લખી શકીએ છીએ એ આપણે પહેલાં નક્કી કરવાનું છે. ત્યાર પછી નિબંધના બધા મુદ્દાઓનું અનુસંધાન, તેનું શીર્ષક રહેવું જોઈએ. આપણે જેટલું લખીએ છીએ એ મોટાભાગે આપણું જે શીર્ષક છે એના આધારે હોવું જોઈએ. કેટલીક વાર આપણે વિષયની બહાર જતા રહેતા હોય છે, તો એ ચાલે નહીં. વિષયની બહાર જે મુદ્દાઓની ચર્ચા કરવી એમાં વિષયનું તાદશ્ય જળવાતું નથી, એટલે કે આપણને યોગ્ય માર્ક્સ પણ એમાં મળશે નહીં. પછી શીર્ષકના આધારે મુદ્દાઓની નોંધ કર્યા પછી મુદ્દાને કેટલો અને કેવી રીતે વિસ્તારવો તેનું મનન કરવું જોઈએ. આપણે કોઈ એક મુદ્દો હોય તેને કેટલો લખવો છે એ પણ આપણે વિચારી રાખવું જોઈએ. અને આ બાબત ખાસ છે, મુદ્દાને અનુરૂપ અને વિષયને સંગત હોય તેવા અવતરણો, એટલે કોઈ મહાન વ્યક્તિઓ બોલ્યા હોય તેના શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો, ગુજરાતી કે અન્ય જાણીતી ભાષાની પંક્તિઓ, સુભાષિતો વગેરેનો ઉપયોગ નિબંધમાં કરવો જોઈએ. ખાસ યાદ રાખજો, અન્ય કોઈ ભાષાની જાણીતી પંક્તિઓ, માનો કે પાણી વિશે પૂછાયું હોય, સેવ વોટર, આવા બધા શબ્દો આપણે ઇંગ્લિશમાં કેટલીક વાર વાપરતા હોય છે,
અને એના ઇંગ્લિશમાં કહેવાયેલા કોઈ શબ્દો હોય કાં તો સંસ્કૃતમાં કહેવાયેલા શબ્દો હોય, જાણીતી ભાષાના શબ્દો આપણે લખી શકીએ છીએ, પંક્તિઓ લખી શકીએ છીએ. નિબંધના મુદ્દાઓ અલગ અલગ સ્થાને તે મુકાય. એક સાથે બધી જ પંક્તિઓ એક જ મુદ્દામાં ન લખાય તેની સાવધાન. યસ, આ એક બાબત ખાસ યાદ રાખવાની. આપણે માનો કે જનની પર નિબંધ લખ્યો ને આપણે જનની ઉપર જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, માઈ માન, બીજા બધા વગડાના વા, આવા ઘણા બધા મા ઉપર વાક્યો યાદ હોય તો એક જ પેરેગ્રાફમાં લખવાના નથી. એક લખવાનું પછી એને સમજાવવાનું, એક લખવાનું પછી એને સમજાવવાનું. તો તે રીતે નિબંધ વ્યવસ્થિત રીતે લખાય છે. પછી વાક્યો અતિશય લાંબા ન થાય તેની લખતી વખતે ખાસ ખ્યાલ રાખવાનો છે. આપણે વાક્યો બહુ લાંબા નથી લખવાના, માપસરના. પરિચ્છેદની સપ્રમાણતા જળવાઈ રહે તેવી કાળજી. પરિચ્છેદ એટલે પેરેગ્રાફ. મારું માનવું છે કે 8 થી 10 લાઈને આપણે એક પેરેગ્રાફ પાડી દેવાનો છે. પછી વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થાય, અનુસ્વાર, જોડણી, આ બધી વસ્તુ તમને સારામાં સારા માર્ક્સ આપવા માટે જરૂરી છે. પછી નિબંધનો પ્રથમ મુદ્દો પ્રસ્તાવના અને છેલ્લો મુદ્દો ઉપસંહાર યોગ્ય રીતે લખાય તે જોવું જરૂરી છે. આપણે પ્રસ્તાવનામાં મોટાભાગે વ્યાખ્યાથી શરૂઆત કરીએ. માનો કે આપણને પૂછ્યું હોય કે મોંઘવારી વિશે લખો, તો મોંઘવારી એટલે શું એને પહેલાં વ્યાખ્યા તરીકે સમજાવવાનું અને અંતમાં કોઈ ઉપાય દર્શાવવાનો. જો આપણે બધા સાથે મળીશું, કરકસર કરીશું અને પ્રકૃતિના જે કંઈક તત્વો છે એનું ધ્યાન રાખીશું તો મોંઘવારી ઘટવાની જ છે, એવું આપણો પોતાનો વિચાર એમાં રજૂ કરવો. એટલે આપણે ઉપસંહાર એટલે અંત વ્યવસ્થિત હોવો જોઈએ. પછી કાગળમાં યોગ્ય હાંસિયો રખાય, મુદ્દાઓ લખવા મોટા અક્ષરો હોય, આ બધી વસ્તુ જરૂરી છે. પછી વાક્યને અંતે ગુરુ વિરામ મુકાય તે પણ ખાસ જો. હવે પેટા મુદ્દાને અંતે કોઈ આપણે મુદ્દા લખતા હોય ત્યારે આ ગુરુ વિરામ છે તો એ ગુરુ વિરામ પણ લખવું, ગુરુ વિરામ આ રીતે છે તો એ ગુરુ વિરામ લખવું જરૂરી છે. ત્યાર પછી આપણી પરીક્ષામાં જે નિબંધો પૂછાય છે એ નિબંધો મોટા ભાગે આપણે કેવું કરીએ છીએ, એક નિબંધ લખી નાખીએ પછી ના 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 આની અંદર મને વધારે નહીં ફાવે, પછી બીજો બદલવા જોઈએ, એવામાં આપણો ટાઈમ બગડી જાય છે. તો સૌથી પહેલાં એને આપણે વિષય નક્કી કરવો ખૂબ જરૂરી છે. પછી નિબંધ પૂરેપૂરો લખાઈ જાય પછી ઓછામાં ઓછો એકવાર અવશ્ય વાંચવો. શક્ય હોય તો આપણે વાંચી લેવો, કોઈ ભૂલ હોય તો સુધારી લેવી, બરાબર. અને સારું લખાણ લખવા માટે રોજબરોજની વૈશ્વિક, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આજુબાજુની મહત્ત્વની ઘટનાઓ વિશે જાણકારી પ્રાપ્ત થતી રહેવી જોઈએ. હવે કેટલીક વાર અત્યારે તો જો કે તમે કોઈ પણ વિષય એવો છે કે ધોરણ 11 અને 12 કક્ષાએ તમે જોરદાર લખી શકો, કારણ કે તમારી પાસે એ રીતેનું નોલેજ જ છે. પણ કેટલીક વાર વિદ્યાર્થીઓ શું કરે છે કે પોતાને આવડતી વસ્તુઓ પણ નથી લખતા. આ ન આવે. એક વસ્તુ યાદ રાખવાનું કે કોઈ પણ વિષય પૂછાયો હોય, તમને એનું નોલેજ છે જ, તમારી અંદર જ્ઞાન છે જ, એ જ્ઞાનનો પૂરેપૂરો ઉપયોગ કરીને વ્યવસ્થિત રીતે લખી દો એકવાર એને, બરાબર. નિબંધમાં તમે એવું ના વિચારશો કે મારી આ તો ઇકોનોમિક્સમાં આવો ટૉપિક આવે છે, ના. આપણો નિબંધ જો એ પ્રકારનો હોય તો એમાં પણ એ વસ્તુ લખી શકાય છે. તો આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. હવે આપણે અહીંયા એક સામાન્ય એક નિબંધનો થોડા મુદ્દા જોઈએ છે. જો નિબંધનો અહીંયા લખ્યું છે પુરુષાર્થ વિષય પર નિબંધ લખાણ કરવું હોય તો આપણે શું કરવું? તો સૌથી પહેલાં તો પુરુષાર્થ એટલે શું? પુરુષાર્થ એટલે મહેનત, એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. પુરુષાર્થ વિશે બીજા અનુભવીઓના કેવા ખ્યાલો હતા? માનો કે આપણે ત્યાં ઘણા બધા લોકો થઈ ગયા છે, મહાન વ્યક્તિઓ, તો કેવી રીતે એ શું માનતા હતા? નસીબથી બધું સારું ગોઠવી શકાય કે પુરુષાર્થ ખપ પડે? એટલે નસીબ અને મહેનત આ બેનો આપણે સમજાવવું પડે. પછી પ્રારબ્ધીઓ અને પુરુષાર્થીઓ બંનેના કોણ ચડિયાતું ગણાય? પ્રારબ્ધી એટલે નસીબવાદીઓ અને મહેનતવાળા, બેમાંથી કોણ ચડિયાતું એ પણ આપણે આવરી લઈએ. આપણે કેવા બનવું જોઈએ, પછી આપણી પોતાની રાય કરવાની કે હું કેવો બનીશ. પછી પુરુષાર્થ દ્વારા કંઈ પામ્યા હોય તેવા કોણ કોણ, આવું બધું આપણે વિચારી લેવું જોઈએ.
હવે આપણી પરીક્ષામાં આવો આપણને આપેલો હોય છે. જો હવે ખાસ ધ્યાન રાખજો કે પ્રસ્તાવના, પુરુષાર્થ અને પ્રારબ્ધની તુલના, પુરુષાર્થનું મહત્વ અને જરૂરિયાત, પુરુષાર્થીઓની સિદ્ધિઓ અને ઉપસંહાર. હવે પ્રસ્તાવનામાં શું ખાસ કરીને આપણે વ્યાખ્યા લખીશું કે પુરુષાર્થ એટલે શું. હવે પાછું એવું નહીં લખવાનું કે પુરુષાર્થ એટલે શું, એવું નહીં લખવાનું. આપણે ડાયરેક્ટ જ ચાલુ કરી દેવાનું કે પુરુષાર્થ એ પારસમણી છે. એનું હવે એક વાક્ય આવી ગયું જો અહીંયા કે પુરુષાર્થ એ પારસમણી છે. એની વ્યાખ્યા આપતા જ જઈએ છીએ આપણે કે પુરુષાર્થ એ પારસમણી છે અને એના દ્વારા એટલે કે મહેનત એ પારસમણી છે અને પારસમણી એવો મણી છે કે જેને સ્પર્શ કરે એને સોનું બનાવી દે. તેમ મહેનત પણ એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિને સફળ બનાવી દે. તો એ રીતે આપણે વ્યાખ્યા લખતા જઈશું. ત્યાર પછી પુરુષાર્થ, મહેનત અને નસીબ બે જણની તુલના. હવે આપણે કેટલીક વાર માનો કે મહેનત વિશે આપણે જાણતા હોય, પછી નસીબ વિશે જાણતા હોય. માનો કે એક પંક્તિ છે કે મત યકીન કર अपनी इन हाथों की लकीरों पे, मत यकीन कर अपनी इन हाथों की लकीरों पे क्योंकि नसीब उनके भी होते हैं जिनके हाथ नहीं होते. હવે આ હિન્દીની પંક્તિ છે તો આપણે લખી દેવાની. પછી કહેવાનું કે નસીબ પર આધાર રાખનાર માટે આ પંક્તિ જોરદાર છે. કારણ કે હકીકતમાં માત્ર નસીબ ઉપર જ આધાર રાખવો એ જરૂરી નથી. કારણ કે હાથ નથી હોતા, જેના હાથમાં રેખાઓ નથી હોતી એનું પણ જીવન તો હોય જ છે. ત્યાર પછી પુરુષાર્થનું મહત્ત્વ, મહેનતનું મહત્ત્વ સમજાવવાનું છે, જરૂરિયાત સમજાવવાની છે. હવે આપણે પુરુષાર્થીઓની સિદ્ધિઓ જો અહીંયા લખેલું છે ગાંધીજી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ, એડિશન, થોમસ આલ્વા એડિશન, અબ્રાહમ લિંકન, આ બધાના પછી આપણે ધીરુભાઈ અંબાણી, એવા ઘણા બધા માણસો છે જે નાનેથી ખૂબ ઊંચે સુધી પહોંચ્યા છે. તો એમના જીવનની વાતો પણ આપણે લખી શકીએ છીએ. બરાબર. અને અહીંયા આ બધી પંક્તિઓ આપેલી છે. તો આવી પંક્તિઓનો ઉપયોગ કરીને આપણે એક યોગ્ય નિબંધ લખી શકીએ છીએ. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે પહેલાં એની વ્યાખ્યા જેવું બાંધવાનું છે, પછી એની તુલના, અને પછી એની જરૂરિયાતો અને ઉદાહરણો. આની અંદર તમે પંક્તિઓ ઉમેરતા જઈ શકો છો. કોઈ રૂઢિપ્રયોગ કે કહેવત પણ ઉમેરી શકો છો. તો નિબંધ લખતી વખતે હવે મારી ખાસ એક વાત કે તમે એવું ના વિચારશો કે આ લખાય કે ના લખાય. લખો, કારણ કે તમારી પાસે નોલેજ છે. તમે ખાલી લખતા એટલા માટે નથી કે તમે વિચાર્યા કરો છો કે આ બહારનું છે, પણ તમારી પાસે નોલેજ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરો ને પૂરેપૂરું લખો. ચોક્કસ તમને એમાં સફળતા મળશે. તો નિબંધ 10 માર્ક્સનો છે. 250 થી 300 શબ્દો જેટલા તો ચોક્કસ લખાયેલા જ હોવા જોઈએ. સાથે સાથે આપણે વાત કરી કે 8 થી 10 લાઈને આપણે પેરેગ્રાફ પાડી દેવાનો છે. યોગ્ય પંક્તિઓનો પણ એમાં ઉપયોગ કરવાનો જ છે, તો જ આપણને સારા માર્ક્સ મળે. ઓકે. તો નિબંધ માટે મુદ્દાઓને સમજાવવાના કેવી રીતે તે આપણે સમજ્યા. બીજું કે નિબંધમાં તમારા જ વિચારો લખવાના છે. આપણે કોઈ જગ્યાએથી વાંચેલું બેઠું રટ્ટામાર ગોખેલું લખવાનું નથી. બરાબર છે. તો નિબંધ લખવા માટે બધાને બેસ્ટ ઓફ લક. ઓલ ધ બેસ્ટ.